સ્ટાર્ટ. વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે 1.1 જોઈ ગયા અને ગણ વિશે થોડી ઘણી માહિતી મેળવી. ગણ એ ચોક્કસ વસ્તુઓ અથવા ચોક્કસ સુવ્યાખ્યાયિત વસ્તુઓનો સમૂહ છે અથવા ચોક્કસ સુવ્યાખ્યાયિત સંખ્યાઓનો સમૂહ છે એવું આપણે જાણ્યું. આજે આપણે ગણમાં થોડું વધારે ડિટેલમાં જઈશું અને 1.2 પૂર્ણ કરીશું. આ ચેપ્ટરમાં જેટલી પણ વ્યાખ્યાઓ છે કે આખા કોર્સમાં જેટલી પણ વ્યાખ્યાઓ છે એ વ્યાખ્યાઓ તમારે બધી સમજવાની છે, પણ વ્યાખ્યાઓ તમારે શબ્દશઃ ગોખવાની નથી. એટલે અહીંયા મેં ક્લિયરલી લખ્યું છે વ્યાખ્યાઓ ગોખવી નહીં, કારણ કે એક્ઝામમાં ક્યારે પણ વ્યાખ્યાઓ પૂછાતી નથી. એના આધારિત દાખલા જ પૂછાય છે. એટલે તમારે 10મા ધોરણમાં તમે જેમ વ્યાખ્યાઓ, પ્રમેય, રાઇડર એ બધા જે શબ્દશઃ કે અક્ષરશઃ યાદ રાખતા હતા એ પ્રમાણે અહીંયા યાદ રાખવાનું નથી. અહીં આપણે વ્યાખ્યાઓનો ઉપયોગ કરવાનો છે. એટલે વ્યાખ્યાઓ સમજવી જરૂરી છે, ગોખવી નહીં. તો આજે આપણે સૌથી પહેલા જોઈશું ખાલી ગણ. ગયા લેક્ચરની જેમ જ મારી સાથે આજે જોડાયેલા છે નવનીત સર. નવનીત સર. હેલો સર. હા, દુનિયામાં સૌથી મહાન માણસ કોણ છે તમારી દ્રષ્ટિએ? દુનિયામાં સૌથી મહાન માણસ, આખી દુનિયામાં સૌથી મહાન માણસ. સર નામ તો કઈ રીતે લઉં? હા, કારણ કે એવું કોઈ છે જ નહીં કે જે સૌથી મહાન છે. કોઈકને ટ્રમ્પ સૌથી મહાન લાગે, કોઈકને મોદીજી સૌથી મહાન લાગે, કોઈકને XYZ મહાન લાગે, પણ ખરેખર દુનિયામાં સૌથી મહાન હોય એવું કોઈ છે જ નહીં. એટલે આ જે ગણની વાત કરી, સૌથી મહાન વ્યક્તિ એ ખાલી ગણ આવશે, કારણ કે એમાં કોઈ પણ સભ્ય નથી. એટલે એક પણ સભ્ય ના હોય, એક પણ સભ્ય ના હોય એને કહેવાય, એક પણ સભ્ય ના હોય એને કહેવાય ખાલી ગણ. સભ્ય ના હોય એને કહેવાય ખાલી ગણ. આ ગણ છે એની અંદર એક પણ સભ્ય નથી, અહીંયા માત્ર હવા છે. આ તમારો ખાલી ગણ છે. ખાલી ગણનો સંકેત આવો છે 5, આને કહેવાય પાય. પાય. પાય બરાબર ખાલી ગણ બરાબર ગુજરાતીમાં બીજો પણ શબ્દ છે રિક્ત ગણ. રિક્ત એટલે ખાલી. ખાલી ગણ જેમાં એક પણ સભ્ય નથી. તમને એક ઉદાહરણ આપું એટલે તમને એકદમ ખ્યાલ આવી જશે. ગણ એ બરાબર x, જ્યાં x એ 0 કરતા નાનું છે અને x એ n માં છે. તમે સમજી શકો છો કે જે 0 કરતા નાની સંખ્યા હોય એ ઋણ હોય, અને ઋણ હોય એટલે n માં આવે જ નહીં, કારણ કે n તો પ્રાકૃતિક સંખ્યા ગણ છે. n પ્રાકૃતિક સંખ્યા ગણ છે એટલે ઋણ સંખ્યા n માં આવે જ નહીં. એટલે અહીંયા આગળ આપણને એક પણ સભ્ય મળશે જ નહીં. આ થઈ ગયું તમારો ખાલી ગણ. આ ઋણ સંખ્યા છે જે n માં નહીં આવે, આ તમારો ખાલી ગણ થઈ ગયો. નવનીત સર, તમારે કઈ કહેવું છે? નવનીત, કઈ કહેવું તારે? બરાબર. ઓકે, હવે આપણે જોઈએ શાંત ગણ. ચલો નવનીત, તને તમારી આસપાસના સર્કલમાંથી ગમતી 5-6 વ્યક્તિઓના નામ આપો. એ કોણ છે એ એમનું નામ જ મારે જાણવું છે. કેમ ગમે છે, કેમ નથી ગમતું એ નથી જાણવું, પણ 5-6 વ્યક્તિઓના નામ આપો જે તમને ગમતા હોય, જે પણ. ઓકે. સાગર. પછી હસ્તી. પછી ખ્વિશા. શું નામ છે? ખ્વિશા. કે. ખ્વિશા. અચ્છા, કે ખ્વિશા.
મને લાગ્યું ટ્વિસા, પણ વાંધો નહીં, ચલો પછી. ઓકે. ભાવિક, ભાવિક. વિમલ, ઓકે, તો આ કુલ 5 વ્યક્તિઓ થઈ. 1 2 3 4 5, 5 વ્યક્તિઓ થઈ. તો આ જે ગણ આપણે લખ્યો છે ગણ બી, એમાં 5 વ્યક્તિઓ છે. 1 2 3 4 5. આપણે ગણી શકીએ છીએ કે 5 વ્યક્તિઓ છે. તો જેમાં સભ્યોની સંખ્યા ગણી શકાય એવી હોય એને કહેવાય શાંત ગણ. આ લખ્યું છે શાંત ગણ, જેમાં સભ્યોની સંખ્યા ગણી શકાય હોય અથવા તો નિશ્ચિત હોય. આમાં ધારો કે તમને ગમનાર વ્યક્તિઓ 28 હોય કે 2800 હોય કે 28,000 હોય કે 28 કરોડ હોય એનો પણ વાંધો નથી, પણ આપણે ગણી શકતા હોઈએ કે કુલ આટલા વ્યક્તિઓ છે. તો આને કહેવાય NB બરાબર 5. NB બરાબર 5. ગણ બી માં 5 1 2 3 4 5 5 સભ્યો આવેલા છે. ઇંગ્લિશમાં આને બોલાય નંબર ઓફ બી equal to 5. number of b equal to 5. b ની તો આપણે એમાં જોઈ શકીએ અને બી માં 5 સભ્યો છે. 1 2 3 4 5 5 સભ્યો છે. તો નંબર ઓફ બી બરાબર 5. નંબર ઓફ બી બરાબર 5. બી ની સભ્ય સંખ્યા 5. તો આવા જેમાં સભ્યોની સંખ્યા ગણી શકાય એવી હોય એને કહેવાય શાંત ગણ. હજી આપણે એક ઉદાહરણ લઈએ, જેમ કે ગણ સી બરાબર x, જ્યાં x² માઇનસ 16 બરાબર 0, x belongs to z. તો x² માઇનસ 16 ઇક્વલ ટુ 0. તો x² ઇક્વલ ટુ 16, x ઇક્વલ ટુ પ્લસ માઇનસ 4. તો x ઇક્વલ ટુ પ્લસ 4 અથવા x ઇક્વલ ટુ માઇનસ 4. આ બંને સંખ્યાઓ z માં આવશે કારણ કે z પૂર્ણાંક સંખ્યાઓ દર્શાવે છે. તો ગણ સી માં 2 સભ્યો આવી ગયા 4 અને -4. તો આપણે ગણી શકીએ ત્યાં 2 સભ્યો છે, 1 અને 1 2 સભ્યો છે. તો નંબર ઓફ સી બરાબર 2. NC બરાબર 2. નંબર ઓફ સી બરાબર 2. સી માં સભ્ય સંખ્યા 2 છે. હવે આપણે વાત કરીશું અશાંત ગણની. અશાંત ગણ તો નવનીત તું જ કહી દે, અશાંત ગણ એટલે શું હશે? અશાંત ગણ એટલે જે ગણમાં સભ્યોની સંખ્યા ગણી ના શકાય. અચ્છા, એ પહેલા આપણે આજે ખાલી ગણ હમણાં જોઈ ગયા, આગળના ભાગે ખાલી ગણ જોયો, એમાં કેટલા સભ્યો છે? 0. ઓકે, એક પણ સભ્ય નથી એટલે કે 0 સભ્ય છે. n ખાલી ગણ બરાબર 0. તો આ જે ખાલી ગણ છે એ ખાલી ગણ તો છે, એમાં 0 સભ્ય છે, એક પણ સભ્ય નથી, 0 સભ્ય છે. તો 0 સભ્ય છે એટલે માટે આપણે સભ્યોની સંખ્યામાં ગણી શકીએ, એટલે ખાલી ગણ પણ શાંત ગણ તો કહેવાય છે. તો આ ખાલી ગણ છે એમાં શૂન્ય સભ્યો હોવાથી એ શાંત ગણ છે. હવે આપણે વાત કરીશું અશાંત ગણ. ચલો, આજે અશાંત ગણ છે એનો મતલબ શું હશે નવનીત? અશાંત ગણ સભ્યોની સંખ્યા અનંત હશે. સભ્યોની સંખ્યા અનંત હશે. સભ્યોની સંખ્યા અનંત હશે. નવનીત તું છે ને ફટાફટ વર્ગ બોલતો જા. 1 4 9 બોલતો જા, જ્યાં સુધી આવડે ત્યાં સુધી. 16, 25, 36, 49, 64, 81, 100, 121, 144, 169, 196,
225, 289, 256 વચ્ચે રહી ગયું. હા 256, 289, 324, હમ આ રીતે 361 હજી લખવું હોય તો. આ ચાલતું જ રહેશે, ચાલતું જ રહેશે. બરાબર છે. તો તમે જોઈ શકો છો આમાં અનંત સભ્યો છે. એટલે મેં નવનીતને કહ્યું કે તમને જેટલા પણ વર્ગ આવડે એ બોલતો જા. એણે ઘણા બધા વર્ગ કીધા. હવે આ અનંત પ્રોસેસ, અનંત એટલે અહીંયા આ રીતના ટપકા દ્વારા દર્શાવ્યું. આમ તો જનરલી 3 ટપકા જનરલી કરતા હોય, પણ વધારે ટપકા કરો કોઈ વાંધો નથી, પણ 3 ટપકા તમારે કરવા. તો જેમાં અનંત સભ્યો હોય એને કહેવાય અશાંત ગણ. ફરી એકવાર કહું છું કે તમે વ્યાખ્યા છે એ સમજવાની છે, ગોખવાની નથી. તો આ છે અનંત સભ્યો. અને નવનીત કઈ કહેવાનું રહી જાય ને મારાથી તો મને જરા ધ્યાન દોરજો. યસ તો સર. આમાં અનંત સભ્યો છે. ધારો કે આ ગણને આપણે એસ લઈએ તો એસ માં સભ્યોની સંખ્યા અનંત છે. આને કહેવાય, આને ઇંગ્લિશમાં કહેવાય ઇન્ફાઇનાઇટ, અનંત. અને ફાઇનાઇટ એટલે શાંત. આપણું મન છે ને એ મન, એમાં નવનીત મનના વિચારોની સંખ્યા, મનના વિચારોની સંખ્યા એ શાંત ગણ છે કે અનંત ગણ છે? મનના વિચારોની સંખ્યા અનંત ગણ છે. અનંત ગણ છે. એ મન છે ને એ આપણું હંમેશા ક્યાંથી વિચારો, કેટલા વિચારો કરશે, એ વિચારોની સંખ્યા અનંત છે. એ ચાલતું જ રહેશે, ચાલતું જ રહેશે. એટલે અનંત છે. પછી આવું બીજું કોઈ તને અનંતનું ઉદાહરણ યાદ આવે છે? આકાશમાં તારાઓની સંખ્યા, આકાશમાં તારાઓની સંખ્યા એટલે આપણે ગણી શકતા નથી. મને તો અનંત જ લાગે છે, કદાચ હશે નિશ્ચિત, પણ મને તો અનંત જ લાગે છે. પછી સમુદ્રમાં રહેલા જીવોની સંખ્યા. હા, સમુદ્રમાં રહેલા જીવોની સંખ્યા પણ, કારણ કે તો જીવો ઉમેરાતા જ જવાના. એમ આપણે જ્યાં આપણા દેશની વસ્તીની સંખ્યા એ પણ મને એવું લાગે છે કે ઉમેરાતી જ જવાની. એટલે આપણે ગણી શકીએ નહીં. જો કે આપણા દેશની વસ્તીની વાત કરીએ તો જે તે સમયે નિશ્ચિત હોય. ધારો કે અત્યારે હું એમ કહી દઉં કે વસ્તી 135 કરોડ કરતા ઓછી છે તો હું સાચો છું, 135 કરોડ કરતા ઓછી છે. બરાબર. હવે 138 કરોડ છે એકચ્યુઅલી. 138 કરોડ છે. ઓહો, છેલ્લા 3 કરોડ ક્યારે વધી ગયા ખબર ના પડી. કઈ વાંધો નહીં. તો આપણી વસ્તીની સંખ્યા છે ને 140 કરોડ કરતા ઓછી છે એવું કહીએ તો ચાલી જાય. પણ સમુદ્રમાં જીવોની સંખ્યા અનંત છે, એ વધતી જ જશે. એ ગણવું શક્ય નથી. એના આપણે આ જેટલા પણ ગણ જોયા હતા લાસ્ટ લેક્ચરમાં, n 1 2 3 4 5 એ 6 એ ચાલતું જ રહેતું, એ અનંત છે. એના જે ગણ z જોયો હતો એ z જે હતો એમાં તો 0 1 2 3 આ બાજુ પણ અનંત હતું, અને -1 -2 -3 આ બાજુ પણ અનંત હતું. એટલે આમ પણ અનંત, આમ પણ અનંત, બંને બાજુ અનંત હતું. એટલે z જે છે એ અનંત ગણ છે. n પણ અનંત. ગઈકાલે જેટલા પણ જોયા ગઈકાલે લેક્ચરમાં, n z q r આ બધા અનંત ગણો છે. અનંત ગણો. હવે આપણે આટલી માહિતી લીધા પછી હજી એક છે વ્યાખ્યા, સમાન ગણ. એ જોઈ લો. સમાન ગણ. સમાન ગણ એક ગણ લખું છું. ગણ d બરાબર 8 -8 અને ગણ e લખું છું x જ્યાં x² - 64 = 0, x belongs to z. તો સમજદારને ઈશારો કાફી છે કે બંને ગણ સમાન છે. સમજદારને ઈશારો કાફી છે, બંને ગણ સમાન છે. કારણ કે x² - 64 = 0, x² = 64, x = +-8. તો x = 8 or x = -8. તો જે 8 છે એ z માં આવશે અને આ પણ z માં આવશે. ગણ ઈ માં પણ એક્ઝેક્ટલી બે જ સભ્યો છે, 8 અને -8.
અહીંયા જે સભ્યો છે એ જ બે સભ્યો અહીંયા છે, માટે બી અને ઈ સમાન છે. હવે સહેજ ફરક કર્યો, આ એક ગણ લખ્યો એફ, તો એફ માં મેં ઉપર જે સમીકરણ છે એ જ લખ્યું x² - 64 = 0, પણ થોડુંક સુધારો કર્યો, x belongs to n કરી નાખ્યો. હવે x belongs to n તમે જોઈ શકશો n લઈશું એટલે આ જે -8 છે એ એમાં નહીં આવે, તો -8 એમાં નહીં આવે એટલે f માં ખાલી એક જ સભ્ય આવશે 8. તો હવે જોઈ શકીએ છીએ કે આ જે ઉપર b હતો એ આ b અને નીચે જે f છે એ સરખા નથી, તો b = f નથી, b = f નથી. બરાબર? એટલે સમાન ગણમાં એવું હોય કે બંને ગણમાં સરખા જ સભ્યો હોવા જોઈએ, સભ્યોની સંખ્યા તો સરખી હોય પણ સભ્યો પણ સરખા હોય. કોઈ તમે નવનીત કોઈ પ્રેક્ટિકલ ઉદાહરણ આપતો જેમાં સભ્યની સંખ્યા એટલે સભ્યો જ સરખા હોય અને યાદ આવતું હોય તો. સભ્ય જ સરખો થવો જોઈએ, સભ્ય બિલકુલ સરખા હોય એવા. જેમ કે 2002 માં ગુજરાતના મુખ્યમંત્રી કોણ હતા નવનીત? 2002 માં ગુજરાતના મુખ્યમંત્રી કોણ હતા? નરેન્દ્ર મોદી. હા, એટલે ગણ એ 2002 ના ગુજરાતના મુખ્યમંત્રી, અને ગણ ડી 2020 માં ભારતના વડાપ્રધાન કોણ છે? નરેન્દ્ર મોદી. હા, એ અને બી સરખા થઈ ગયા. આવું બીજું કઈ તું વિચારીને બોલ. તમારા જેવું જ બોલું. ગૃહમંત્રી ગુજરાતના ગૃહમંત્રી હતા અમિત શાહ. હા, અને અત્યારે ગૃહમંત્રી અમિત શાહ છે, બરાબર? એટલે પણ આ તો તે કોપી કરી, તું જાતે બોલ કઈ. મેં પ્રધાનમંત્રી કીધું પછી ગૃહમંત્રી કર્યું, તું એને જાતે કઈ બોલ. સાહેબ એક્ઝામ્પલ વિચારવું પડશે. હા, આપણે એક મેચ હતી સૌથી ફેમસ છે સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાની, જેમાં બંને ટીમો દ્વારા થતા રન, સાઉથ આફ્રિકા દ્વારા થતા રન ટોટલ અને ઓસ્ટ્રેલિયા દ્વારા થતા ટોટલ રન એ બંને 438 હતા. 438 કે 34 એવું ગયું હતું. હા, એટલે જીતી ગયા હતા. 434 ને 438 હતા. તો ઉદાહરણ આપું સર, ઉદાહરણ ઇન્ડિયાનું આપું. ઇન્ડિયા ઇંગ્લેન્ડની મેચ વર્લ્ડ કપ 2011 માં 2011 ટાઈ હતી. હા, મોહાલીમાં મેચ હતી ઇન્ડિયા અને ઇંગ્લેન્ડની, એ મેચ ટાઈ હતી. બંનેના લગભગ 316 કે એટલા રન હતા બંને ટીમના. ઓકે, એટલે આપણે ઉદાહરણ મળ્યું 2011 માં વર્લ્ડ કપમાં ઇન્ડિયાએ બનાવેલા રન 316, અને બીજો કોણ 2011 માં ઇંગ્લેન્ડે બનાવેલા એ જ મેચમાં બનાવેલા રન 316, બંને 316 થયું, માટે એ બંને સરખા ગણ થઈ ગયા. બરાબર ને? તો હવે 1.2 પેલાની બધી વ્યાખ્યાઓ આપણે લગભગ કવર કરી લીધી છે. હવે આપણે 1.2 તરફ આગળ વધી શકીશું. વિદ્યાર્થી મિત્રોને એક પરિવાર કહી દઉં કે તમારે વ્યાખ્યાઓ ભૂખવાની નથી, વ્યાખ્યાઓ માત્ર સમજવાની છે. તમને એક્ઝામમાં માત્ર દાખલા પૂછવામાં આવે છે, વ્યાખ્યાઓ નહીં. પ્રમેય તમને પૂછવામાં આવતા નથી. તમારા લોકોને દાખલા મૂળ તમને ગણતા આવડવા જોઈએ. તમારી પાસે જો ચોપડીની હાર્ડ કોપી ના હોય તો ગૂગલ ક્લાસરૂમમાં આપણે ચોપડી અપલોડ કરી છે, એમાંથી તમારે PDF ડાઉનલોડ કરીને તમે ચોપડી સાથે રાખવા નમ્ર વિનંતી છે. ચોપડી કમ્પલસરી સાથે રાખવી. હવે 1.2 એમાં ક્વેશ્ચન 1 માં એવું નક્કી કરવાનું છે કે આપેલો ગણ ખાલી ગણ છે કે નહીં. આપેલો ગણ ખાલી ગણ છે કે નહીં. તો પહેલું છે 2 વડે વિભાજ્ય અયુગ્મ સંખ્યા. 2 વડે વિભાજ્ય અયુગ્મ સંખ્યા. હવે જેટલી પણ અયુગ્મ સંખ્યાઓ છે 1, 3, 5, 7, 9 એમાંથી કોઈ પણ 2 વડે વિભાજ્ય નથી. તો
2 વડે વિભાજ્ય અયુગ્મ સંખ્યા ન મળે માટે ગણ ખાલી ગણ છે. અહીં મેં પ્રશ્ન નથી લખ્યો, ડાયરેક્ટ જવાબ લખ્યો છે. અને નવનીત સર તમે જેમ પણ સજાય ચાલતા જાય એમ સોલ્યુશન અપલોડ કરી દેજો, બરાબર ને? યસ સર. જો કે તમે એક કામ કરજો ને, ચેપ્ટર 1 નું સંપૂર્ણ સોલ્યુશન અપલોડ કરી જ દેજો એક જ સાથે, એટલે દરેક સજા પ્રમાણે અપલોડ કરવાની ઝંઝટ નહીં તમારે પણ. ઓકે, બરાબર ને? આખા ચેપ્ટર નું સોલ્યુશન એક સાથે અપલોડ કરી દેજો વિથ મેથડ. હા કરી દીધું છે કે બાકી છે? સર આ ચેપ્ટર સ્ટાર્ટ થાય ત્યારે આપણે જોડે જોડે જ કરી દઈએ છીએ. ઓકે, ફર્સ્ટ મે પહેલા કરી દઈશું, બરાબર ને? યસ સર. ઓકે, તો 2 વડે વિભાજ્ય અયુગ્મ સંખ્યા ના મળે. બીજું, યુગ્મ અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા. તો યુગ્મ સંખ્યાઓ લઈએ 2, 4, 6, 8. આમાંથી નવનીત આજે સંખ્યાઓ લખી યુગ્મ અવિભાજ્ય, આમાંથી યુગ્મ સંખ્યાઓ લખી 2, 4, 6, 8, 10. અવિભાજ્ય કોણ છે? અવિભાજ્ય એક પણ નથી, 2 એ વિભાજ્ય પણ નથી અને અવિભાજ્ય પણ નથી. ના, ભૂલ થઈ. એક છે ને, એક. હા, એક એ વિભાજ્ય કે અવિભાજ્ય નથી. ઓકે, હા સોરી. હા, એક જે છે ને, એક એ વિભાજ્ય કે અવિભાજ્ય નથી. એટલે ઇંગ્લિશમાં કહેવાય કમ્પોઝિટ, આને કહેવાય પ્રાઇમ. એક વિભાજ્ય કે અવિભાજ્ય નથી, પરંતુ આ જે સંખ્યાઓ લખી છે એમાં 2 છે એ 2 અવિભાજ્ય છે. 2 અવિભાજ્ય છે. તો આમાં લખ્યું કે યુગ્મ અવિભાજ્ય સંખ્યા. તો આપણને એક સંખ્યા મળી જે છે 2. તો અહીં ગણમાં એક સભ્ય આવશે 2. તો આપણે એવું કહી શકીએ એ ના સભ્યોની સંખ્યા એક સભ્ય છે જે છે 2, બરાબર? માટે સભ્યની સંખ્યા 0 નથી, માટે ખાલી ગણ નથી. 2 ઇઝ પ્રાઇમ. 2 અવિભાજ્ય છે, તો 2 એ અવિભાજ્ય યુગ્મ સંખ્યા છે. એટલે બીજો જે છે એ તમારે 2 એ અવિભાજ્ય સંખ્યા છે, માટે આ એકાકી ગણ થશે. એકાકી, કારણ કે એમાં એક સભ્ય છે જે 2 છે. આપણે આગળ જઈશું. બીજું, x એ પ્રાકૃતિક સંખ્યા છે. x એ પ્રાકૃતિક સંખ્યા છે. પછી એવું લખ્યું છે કે x એ 5 કરતા નાનું છે અને 7 કરતા મોટું છે. હવે જે 5 કરતા નાનું હોય 7 કરતા મોટું હોય જ નહીં. x એ 5 કરતા નાનું છે અને 7 કરતા મોટું. 5 વર્ષની ઉંમર કરતા નાની વ્યક્તિ લો, 1, 2, 3, 4, એ 7 વર્ષ કરતા મોટું હોય જ ના શકે. એટલે 5 કરતા જે નાની સંખ્યા છે એ ક્યારે 7 કરતા મોટી ના હોય. એ લખ્યું છે પ્રાકૃતિક. તો x એ બિલોંગ્સ ટુ n. હવે આપણે x લેસ ધેન 5 લઈએ તો x થશે 1, 2, 3, 4, જે 7 કરતા મોટું ના થાય. માટે આપેલો જે ગણ છે એ થઈ જશે આપણો ખાલી ગણ. અહીંયા એક પણ સભ્ય નહીં મળે, માટે એ ખાલી ગણ થઈ જશે. તો દાખલા નંબર પહેલાના ત્રીજામાં ખાલી ગણ છે. ખાલી ગણ છે. ચોથામાં એવું લખ્યું છે y, જ્યાં y એ 2 ભિન્ન સમાંતર રેખાઓનું
સામાન્ય બિંદુ છે. y એ બે ભિન્ન સમાંતર રેખાઓનું સામાન્ય બિંદુ છે. તો આપણે એક રેખા આ લઈએ, એને સમાંતર બીજી રેખા આ લઈએ. નવનીત, શું આ બે રેખાઓ છેદે છે? ના સર, તો છેદ બિંદુ મળશે નહીં મળે. તો અહીં છેદ બિંદુ ન મળે, માટે છેદ બિંદુની સંખ્યા શૂન્ય છે. તો નંબર ઓફ એ ઇક્વલ ટુ 0 થઈ ગયું, માટે ખાલી ગણ છે. જો આવી વાત કરી હોત તો અહીંયા એક છેદ બિંદુ મળે છે, તો આ ખાલી ગણ ના થાય. પણ અહીંયા એક પણ છેદ બિંદુ નથી મળતું, માટે આ ખાલી ગણ છે. હવે આપણે આગળ વધીશું. અહીંયા ક્વેશ્ચન 1 પૂર્ણ થયો. ક્વિકલી રિવાઇઝ કરું ક્વેશ્ચન 1. 2 વડે વિભાજ્ય અયુગ્મ સંખ્યા ના મળે, ખાલી ગણ છે. યુગ્મ અવિભાજ્ય સંખ્યા 2 છે, એકાકી ગણ છે, ખાલી ગણ નથી. x less than 5 હોય તો x greater than 7 ના થાય, માટે ખાલી ગણ છે. સમાંતર રેખાઓ હોય એનું છેદ બિંદુ ના મળે, માટે ખાલી ગણ છે. હવે આપણે જોઈશું ક્વેશ્ચન નંબર 2. ક્વેશ્ચન નંબર 2, નીચેનામાંથી કયા ગણ શાંત અને કયા ગણ અનંત છે? કયા ગણ શાંત છે, જેમાં સભ્યની સંખ્યા નિશ્ચિત હોય, આપણે ગણી શકીએ એવું હોય, અને કયા ગણ અનંત અથવા તો અશાંત છે? અશાંતમાં અસંખ્ય સભ્યો હોય, એ વધતા જ રહે, જેનો કોઈ અંત નથી, એ અનંત છે. મનના વિચારોની સંખ્યા અનંત છે. હવે પહેલું, વર્ષના મહિનાઓનો ગણ. તો એક વર્ષમાં 12 મહિના હોય, 12 એટલે આપણે ગણી શકીએ છીએ કે 12 મહિના છે. તો 12 મહિના છે, તો એનો મતલબ એવો થયો કે 12 મહિના છે એટલે એ ગણ જે થશે, ગણ એ બરાબર જાન્યુઆરી, ફેબ્રુઆરી, ડિસેમ્બર. તો આ છે શાંત ગણ. શાંત ગણ n એ બરાબર 12. બીજું લઈએ આપણે. અહીંયા આપણને ગણ આપેલો છે 1 2 3 અનંત સુધી. તમે જોઈ શકો છો આ ગણ n છે, તો n ના સભ્યોની સંખ્યા અનંત છે, એટલે આ છે અશાંત ગણ. અશાંત ગણ. આગળ જઈશું. 1 2 3 4 આગળ વધતું જાય છે. 99 અને 100. તો નવનીત, આમાં કેટલા સભ્યો છે? 100 સભ્યો છે. 100 સભ્યો છે. તો આપણે ગણી શકીએ છીએ કે આમાં 100 સભ્યો છે. એક્ઝેક્ટલી ગણી શકીએ છીએ 100 સભ્યો છે, માટે એ શાંત ગણ છે. 1000 સભ્યો તો વાંધો નહીં, ગણી શકતા હોવા જોઈએ. ચોથો, 100 કરતા મોટા ધન પૂર્ણાંકો. તો 100 કરતા મોટા ધન પૂર્ણાંકો. આમ તો રકમ વાંચો તો જ ખબર પડી જાય કે 100 કરતા મોટા તમે ધન પૂર્ણાંકો લેશો, 101, 102, 103, 104, 105 આ ચાલતું જ રહેશે. તો અનંત સુધી ચાલતું રહેશે. એટલે આ ડી માં અનંત સભ્યો છે, માટે ઇન્ફાઇનાઇટ, માટે અશાંત ગણ છે. આમાં જેવું કીધું હોત 100 કરતા નાના ધન પૂર્ણાંકો, 100 કરતા નાના ધન પૂર્ણાંકો, તો 100 કરતા નાના ધન પૂર્ણાંકો 1 થી 99 થાત, એ થઈ જાય તમારે 1 થી 99 થાત, એ તમારે થઈ જાય શાંત ગણ. 1 થી 99. કઈ કેવું છે નવનીત? ના સર. હવે પાંચમો એવો છે કે 99 કરતા નાની અવિભાજ્ય સંખ્યાઓ. તો 99 કરતા નાની અવિભાજ્ય સંખ્યાઓ. અવિભાજ્ય. તો ફરી વાર લખું છું. 99 કરતા નાની અવિભાજ્ય સંખ્યાઓ.
ગાંધીજી છે ને નવનીત, હા ગાંધીજી પરથી, ગાંધીજીના જીવન પરથી એક વસ્તુ મેં નોંધ કરી છે કે મારા અક્ષરો અને ગાંધીજીના અક્ષરો એ લગભગ સરખા છે. કારણ કે ગાંધીજીના અક્ષરો પણ ઘણા ખરાબ હતા, એટલે એ પ્રમાણે મારા અક્ષરો પણ ઘણા ખરાબ છે. પણ હું ટ્રાય કરું છું કે જો કે મેથ્સમાં વાંધો નથી આવતો, મેથ્સ સબ્જેક્ટ એટલે વાંધો નથી આવતો, પણ હજી ગુજરાતી કે એવું ભાષાનો કોઈ સબ્જેક્ટ હોત તો જરૂર મુશ્કેલી પડી હોત એમ. એટલે 99 કરતા નાની અવિભાજ્ય સંખ્યા, તો 99 કરતા નાની અવિભાજ્ય સંખ્યા બોલતો નવનીત. 2 3 5 7 11 13 17 19 23 29 31 37 41 43 47 53 69 59 59 61 67 71 73 79 83 89 ત્યાંથી આવશે? 83 આવશે ને? હા, ત્યાંથી આવશે, બરાબર. 89 97. ઓકે, તો આપણે ઘણી બધી સંખ્યાઓ હતી, પણ આપણે ગણી શકીએ. કદાચ એકાદ સંખ્યા રહી ગઈ હોય, આમ તો મને લાગતું નથી કોઈ સંખ્યા રહી હોય, પણ તો બી આપણે સંખ્યા ગણી શકીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25. તો નંબર ઓફ ડી બરાબર 25, માટે આ શાંત ગણ છે. આપણે હવે આગળ વધીશું ક્વેશ્ચન નંબર 3 તરફ. ચોપડી લઈને બેસવું અને ચોપડીમાં સ્વાધ્યાય 1.2 ખોલીને બેસવું, એટલું ધ્યાન રાખો વિદ્યાર્થીઓ. ક્વેશ્ચન 3 માં આપણે જોઈએ કે નીચેના ગણોમાંથી કયા ગણ શાંત છે અને કયા ગણ અનંત છે. તો પહેલો પ્રશ્ન છે, એક્સ અક્ષને સમાંતર રેખાઓ. એક્સ અક્ષને સમાંતર રેખાઓ. તમે ખાલી મનમાં કલ્પના કરો, એક રેખા છે, પછી એક્સ અક્ષ હોય કે વાય અક્ષ હોય, એને સમાંતર રેખાઓ દોરો મનમાં. એક રેખા છે અને સમાંતર રેખાઓ દોરો તો કરોડો રેખાઓ મળે. આ એક્સ અક્ષ છે, એને સમાંતર રેખાઓ દોરીએ આપણે તો આ કરોડો રેખાઓ મળવાની છે, માટે આ અશાંત ગણ છે. પછી ક્વેશ્ચન 3 માં બીજું, અંગ્રેજી મૂળાક્ષરોનો ગણ. અંગ્રેજી મૂળાક્ષરો. અંગ્રેજી ભાષા પરથી વસ્તુ મને યાદ આવી નવનીત. તું ગુજરાતી મીડિયમમાં ભણ્યો છે? હા સર. હું પણ ગુજરાતી મીડિયમમાં જ ભણેલો, CN માં. હવે અમે જ્યારે 12મું ધોરણ પતાવ્યું અને નિરમામાં દાખલ થયા, નિરમામાં, તો અમારી જે બેચ હતી એન્જિનિયરિંગની, એ મોટાભાગના એવા લોકો હતા કે જે લોકો, મોટાભાગના નહીં લગભગ બધા જે લોકોને મેડિકલમાં મળતું હતું અને તેમ છતાં છોડીને નિરમામાં IT ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં દાખલ થયેલા. એમાંથી ઘણા બધા લોકો એટલે 40 લોકો ગુજરાતી મીડિયમના હતા અને બાકીના લગભગ 20 લોકો એ ઇંગ્લિશ મીડિયમના હતા. અથવા તો 30 લોકો ગુજરાતી મીડિયમના, 20 લોકો યાદ કરવું. યાદ આવ્યું, 48 નો અમારો ક્લાસ હતો, 48 નો. અમે 30 જણા ગુજરાતી મીડિયમના, 18 જણા ઇંગ્લિશ મીડિયમના. પણ પેલા લોકોનું ઇંગ્લિશ મીડિયમ વાળાનું ભાષા પર પ્રભુત્વ એટલું હોય કે એમની ફ્લુઅન્સી જોઈને આપણે ચોંકી જઈએ. એટલે આપણને સબ્જેક્ટ આવડતો હોય, સબ્જેક્ટ આપણને બરાબર આવડતો હોય, કોઈ ટોપિક પૂછ્યો હોય, ટફ ક્વેશ્ચન હોય, પણ આપણને બરાબર આવડતો હોય, પણ તેમ છતાં આપણને
ભાષાના કારણે થોડી પાછા પડી એવી એક લાગણી આપણા મનમાં જન્મે. પણ મેં એક વાત નોંધી, એટલે મારા મનમાં આવી રીતના એક સંકુચિત વિચાર આવે કે સાલું ઇંગ્લિશ આવડતું નથી, ઇંગ્લિશ આવડતું નથી. પછી એક વસ્તુ મેં નોંધ કરી, એ લોકો જયારે ઇંગ્લિશ બોલે છે, ત્યારે ગ્રામરનું ધ્યાન નથી રાખતા. ગ્રામરનું ધ્યાન રાખ્યા વગર એ લોકો ઇંગ્લિશ બોલે છે, એના કારણે એ લોકોની ઇંગ્લિશ ફ્લુઅન્ટ હોય છે. કારણ કે એ લોકોને ગ્રામરનું ધ્યાન રાખવાનું હોતું જ નથી. જ્યારે આપણે ગુજરાતીઓ જ્યારે ઇંગ્લિશ બોલે ને તો ગ્રામરનું ધ્યાન હંમેશા રાખે. એટલે પછી મેં નક્કી કર્યું કે તમારે ઇંગ્લિશ તમારે હૃદયથી બોલવું, ગ્રામરનું ધ્યાન ના રાખવું. એટલે પછી લગભગ લાઈફમાં ક્યારે ફ્લુઅન્સીનો પ્રોબ્લેમ આવ્યો નથી. એટલે આજની તારીખમાં બી મારે ગ્રામરમાં ભૂલ પડી જાય પણ ફ્લુઅન્સીમાં પ્રમાણમાં સારું ચાલી જાય છે. તારું શું કહેવું છે? હા સર, સાચી વાત છે. એટલે આપણે છે ને જો ફ્લુઅન્સી રાખ્યું હોય ને તો ગ્રામર ભૂલી જવાનું તો વાંધો ના આવે. અને લોકોને તમારા ગ્રામરથી મતલબ જ નથી, એ તમારા નોલેજથી મતલબ છે. એટલે એ તમે થોડું ઘણું આગળ પાછળ હોય ગ્રામર તો ચાલી જાય. સર હકીકતમાં તો અંગ્રેજી મીડિયમ કરતા ગુજરાતી મીડિયમ સ્ટુડન્ટ્સ વધારે સચોટ ઇંગ્લિશ બોલતા હોય છે. હા, કારણ કે આપણે ગ્રામર એકદમ વ્યવસ્થિત શીખેલા હોય, આપણો હા. ગ્રામર વ્યાકરણનો પાયો બહુ પાક્કો હોય એટલે આપણે સચોટ બોલતા હોય. પણ પેલા લોકોની ફ્લુઅન્સી વધારે હોય એવું હોય. બરાબર ને? યસ. અંગ્રેજી મૂળાક્ષરો છે તો અંગ્રેજી મૂળાક્ષરો ગણીએ આપણે ABCDE એ આવશે ઝેડ સુધી. કુલ આ ગણ સી છે એમાં 26 મૂળાક્ષરો છે, માટે શાંત ગણ છે. આગળ વધીએ. પછી ત્રીજામાં છે 5ની ગુણિત સંખ્યાઓ. 5ની ગુણિત સંખ્યાઓ મને મનમાં જે આવે ને એ નામ હું આપી દઉં છું. ધારો કે ચલો અત્યારે મને મનમાં આવ્યું અહીંયા લખવાનું ટી, તમે ટી નામ આપો. 5ની ગુણિત સંખ્યાઓ 5, 10, 15, 20. તો 5ની ગુણિત સંખ્યાઓ છે એ આમ આગળ ચાલતું રહેશે. તો એ અનંત સંખ્યાઓ હશે. જે આ ટી છે એ અનંત આવશે, અનંત. ચોથું, પૃથ્વી પર વસતા પ્રાણીઓનો ગણ. પૃથ્વી પર વસતા પ્રાણીઓનો ગણ. હવે આ લોકોએ જે વિચારીને જવાબ આપેલો છે એ લોકોએ મારા ખ્યાલથી જવાબ શાંત ગણ લખેલો છે. શાંત ગણ. તો એકવાર એમ હું જવાબ ચેક કરી લઉં છું. આ લોકોએ જવાબમાં શાંત ગણ લખેલું છે અને એ લોકોનું જે થિંકિંગ છે એ થિંકિંગ શું છે એ પણ હું તમને એક 1.2 માં ક્વેશ્ચન 3 નો ચોથો 1.2 ક્વેશ્ચન 3 નો ચોથો. તો એમાં આ લોકોએ ક્વેશ્ચન 3 નો ચોથો એમાં આ લોકોએ શાંત ગણ લખેલું છે. એનું આપણે પહેલી દ્રષ્ટિએ જ્યારે પ્રશ્ન જોઈએ તો આપણને એવું લાગે કે અશાંત ગણ. તો આ લોકોનું થિંકિંગ એવું છે કે હમણાં આપણે જ્યારે દેશની વસ્તીની વાત ચાલતી હતી તો નવનીત આપણા દેશની વસ્તી એ કેટલી કીધી હતી? 138 કરોડ. 138 કરોડ. પછી મેં કીધું કે આપણે થોડું અપર લિમિટમાં જતા રહીએ તો 140 કરોડથી તો ઓછી જશે ને? યસ. તો એટલે આપણે જો એકચ્યુઅલી અત્યારે આ ક્ષણે આપણે ગણવા જઈએ તો એક ચોક્કસ સંખ્યા થશે જે 140 કરોડ કરતા ઓછી જશે. એક ચોક્કસ સંખ્યા થશે. ધારો કે 138 કરોડ, 11,03,97 કે કંઈ પણ એમ, પણ 140 કરોડ થી તો ઓછી જ થશે. તો એ વિચારીને આપણા દેશની સંખ્યા છે એ સીમિત છે, અનંત નથી એમ. એટલા માટે આપણા દેશની જે વસ્તી છે એનો ગણ બનશે હાલની પરિસ્થિતિમાં તો એ અનંત નહીં આવે, શાંત આવશે, શાંત. એના લોકો પૃથ્વી પર વસતા પ્રાણીઓનો ગણ કર્યો. તો પૃથ્વી પર વસતા પ્રાણીઓનો ગણ આપણે ધારો કરીએ કે ધારો કે તને શું લાગે છે કેટલા પ્રાણીઓ હશે પૃથ્વી પર વસતા? આશરે 50,000 કરોડ, 60,000 કરોડ, 70 લાખ કરોડ?
જે પણ હશે પણ એના અમુક એક ચોક્કસ અંક કરતા તો ઓછા જ હશે ને, હા એવું વિચારીને આ લોકોએ શાંત ગણ આપ્યો છે. એટલે આપણા દેશની જે વસ્તી છે એનો ગણ બનાવશો ને તો એ 140 કરોડ કરતા ઓછું બનશે, એટલે એ પણ શાંત ગણ થશે. અને હા આને જે વિચારીને પૃથ્વી પર વસતા પ્રાણીઓનો ગણ છે એ પણ શાંત ગણ જ થશે. સર દાખલા તરીકે અત્યારે આપણે જોઈએ તો ઇન્ડિયાની વસ્તી, હા, ઇન્ડિયાની વસ્તી, એક્ઝેક્ટ આંકડો કહું, લખો તમે. હા 137, શું, 137, હા 762, હા 177, હા 2. આટલી વસ્તી છે અત્યારે. હા અત્યારે બોલ્યો ને એટલી વારમાં છેલ્લે 6 થઈ ગયું, 4 બાળકો જન્મી ગયા. એટલે હમણાં તું બોલ્યો ત્યાં, એટલે આટલી વારમાં અહીંયા હતું 2 હતું, હવે 6 થઈ ગયું, કદાચ વધી ગયું હશે, ધારો કે અહીંયા 6 થઈ 80 ગયું. 80 હા. ઓકે, તો excuse me. તો કહેવાનું તાત્પર્ય એવું છે કે આ જે પણ સંખ્યા છે એ આપણે જોઈ શકીએ છીએ કે આ સંખ્યા 138 કરોડ કરતા ઓછી જ છે, માટે આપણી જે વસ્તી છે એની સંખ્યા એ શાંત ગણ છે, બરાબર. યસ સર. પછી આ લોકો ઉગમ બિંદુમાંથી પસાર થતા વર્તુળોનો ગણ. ઉગમ બિંદુ માંથી પસાર થતા વર્તુળો. તો આ ઉગમ બિંદુ છે, એમાંથી એક વર્તુળ પસાર કરે, સરખું થયું નથી પણ આ બીજું એક વર્તુળ પસાર થયું, આ બીજું વર્તુળ, આ ત્રીજું વર્તુળ પસાર, આ ચોથું વર્તુળ પસાર. બોર્ડ ઉપર વર્તુળ બનાવું ને, બોર્ડ ઉપર તો એકદમ પરફેક્ટ વર્તુળ બની જાય. ચોપડીમાં એટલી આ પેજમાં એટલી પ્રેક્ટિસ નથી એટલે વાર લાગે. અહીંયા આપણે એના વર્તુળ કરોડો વર્તુળ બનતા જ જશે, હજી એક વર્તુળ બનતું જ જશે, બનતું જ જશે, બનતું જ જશે. તો અહીંના ઉગમ બિંદુથી પસાર થતા કરોડો વર્તુળ મળશે, કરોડો વર્તુળ મળશે, જેની સંખ્યા અનંત છે, અનંત. માટે આ શાંત ગણ નથી, શાંત ગણ નથી, અશાંત. પોઝ કરો 2 મિનિટ. આગળ આપણે જોઈ ગયા ક્વેશ્ચન નંબર 3 સુધી, હવે આપણે જોઈશું ક્વેશ્ચન 4 સુધી. ક્વેશ્ચન 4, બે ગણ સરખા છે કે નહીં નક્કી કરવાનું છે. સમાન ગણ, સમાન. તો ગણ એ બરાબર a b c d, ગણ b બરાબર d c b a. જે સભ્ય અહીંયા છે a અહીંયા પણ છે, b અહીંયા પણ છે, c અહીંયા પણ છે, d અહીંયા પણ છે. a અને b ના બધા સભ્યો સમાન છે, a અને b ના બધા જ સભ્યો સમાન છે, માટે a બરાબર b, માટે a બરાબર b. તમે જોઈ શકો છો કે સ્મોલ a છે એ ગણ a માં પણ છે અને ગણ b માં પણ છે. સ્મોલ b છે એ ગણ a માં પણ છે અને ગણ b માં પણ છે. એના ગણ a માં પણ છે, ગણ b માં પણ છે, અને જે છેલ્લો સભ્ય છે એ બંનેમાં છે. a બરાબર b થઈ જશે. એક પણ સભ્ય અલગ હોય તો ના ચાલે. જેમ કે તમે જોઈ શકો છો એના પછીનો જે દાખલો છે એમાં તમે જોઈને જ ખબર પડી જશે કે ગણ a માં 4 8 12 16 છે, જ્યારે ગણ b માં 8 4 16 અને 18. તો તમે જોઈ શકો છો કે ભલે અહીંયા પણ 4 સભ્યો છે, અહીંયા પણ 4 સભ્યો છે, પણ આ જે સભ્ય છે 12 એ a માં છે, જ્યારે 12 એ b માં નથી, એટલે a અને b સરખા નથી. તો બીજો એક પણ સભ્ય છે 18, જે 18 છે એ a માં નથી પણ b માં છે, એટલે a બરાબર b
નથી. આમ તો આ લખવાની જરૂર નથી, કારણ કે આ આટલું જ લખ્યું એ કાફી છે. એક પણ સભ્ય આગળ પાછળ ના હોય, બધું સરખું જ હોવું જોઈએ. નવનીત, મારે છે ને ટ્વિન્સ બાળકો છે, જોડિયા. હા તો શરૂઆતમાં સાંભળે છે? હા હા હા, તો શરૂઆતમાં છે ને એની બધી જ વસ્તુ અમે સરખી જ લાવતા. ટી શર્ટ, પેન્ટ, એક જ રંગ, એક જ કલર. એટલે અમને એવું જ હતું કે એ લોકો જેમ જેમ મોટા થશે એમ પણ હંમેશા સમાન જ રહેશે વસ્તુઓમાં. પણ અત્યારે એમની ઉંમર લગભગ 11 વર્ષની આસપાસ છે. તો એ લોકોની ચોઈસ બદલાઈ ગઈ છે. એટલે હવે એક રંગના કે એક સાઈઝના કે એક કલરના કપડાં પહેરતા નથી. એ લોકો બંને ભિન્ન થઈ ગયા છે. એટલે બંનેની ચોઈસ સમાન નથી. પહેલા સમાન હતી, પણ હવે બદલાઈ ગઈ છે. એમ જેવું છે. હવે આપણે ક્વેશ્ચન 4 નો ત્રીજો જોઈએ. તો ગણ એ માં 2, 4, 6, 8, 10 અને ગણ બી માં x, જ્યાં x એ યુગ્મ પૂર્ણાંક છે. x એ યુગ્મ પૂર્ણાંક છે અને x લેસ ઓર ઇક્વલ ટુ 10. તો આપણે જો યુગ્મ પૂર્ણાંક લઈએ, આને વંચાય લેસ ઓર ઇક્વલ ટુ 10. લેસ ઓર ઇક્વલ ટુ 10, 10 કેના કરતા નાનું. તો 10 કેના કરતા નાનું યુગ્મ પૂર્ણાંક. તો મેં 5 યુગ્મ પૂર્ણાંક લખ્યા. તો 10 કેના કરતા નાના 5 યુગ્મ પૂર્ણાંકો છે. એટલે તમે જોઈ શકો છો કે જે સભ્યો એ માં છે, આવી તમારે 5 વાર લખવું નથી, એટલે હું વ્યાપક રીતે લખું છું કે ધારો કે x એ માં છે, તો x છે ને એ આ 5 સભ્યો સૂચવે છે. તો x બી માં પણ છે. તો આ જે x છે એ બી માં પણ છે. ઊંધું, જો x બી માં છે તો x એ માં પણ છે. અને આવી રીતના 2 વાર ના લખવું હોય તો તમે આવી રીતના લખી શકો કે જો x એ માં છે તો અને તો જ x બી માં પણ છે. તમે આ ડાયરેક્શનમાં ગયા તો 4 એ માં હતો તો બી માં છે. રિવર્સ ડાયરેક્શનમાં આમાં આવ્યા તો 6 બી માં હતો, એ માં છે. અને આખું આ 2 વાર અલગ અલગ ના લખવું હોય કે એ માં હતો સભ્ય એ બી માં પહોંચ્યો, કે બી માં હતો એ સભ્ય એ માં પહોંચ્યો, એવું 2 અલગ અલગ ના લખવું હોય તો તમે આખા બોક્સ ના બદલે તમે આવું એક વાક્ય લખી શકો. આમ તો આપણે જે પણ દાખલાઓ છે એ હું ડિટેલમાં વ્યવસ્થિત લખું છું. તેમ છતાં જ્યારે એનું સોલ્યુશન ગૂગલ ક્લાસરૂમ પર અપલોડ કરીશું એટલે તમને એક્ઝામમાં એક્ઝેક્ટલી કેવી રીતે અને કેટલું લખવું એ તમને સંપૂર્ણ આઈડિયા આવી જશે. એટલે નવનીત સર, આપણે વિધાઉટ ફેલ સોલ્યુશન અપલોડ કરી દેવાનું પહેલેથી, બરાબર ને? એટલે ઘણી વાર આ લોકોને એવું મનમાં રહે કે સમજાઈ તો ગયું પણ લખવું કેવી રીતના, તો એ શંકા એ લોકોને ના રહે. તો અહીંયા આગળ 5 સભ્યો છે, એ સેમ 5 સભ્યો અહીંયા છે, માટે એ બરાબર બી થશે. આગળ વધીએ. હવે થશે ક્વેશ્ચન 4 નો 5મો. તો a બરાબર x, જ્યાં x એ 10 નો ગુણિત છે. x એ 10 નો ગુણિત છે, 10 નો ગુણિત છે. તો 10, 20, 30, 40, 50, 60, આ 10, 20, 30, 40, 50, 60 આ 10 ના ગુણિત છે. તો આપણે લખ્યા. બાજુમાં તમે બી છે તમે જોઈને જ ખબર પડી જાય. જો તમારી પાસે ચોપડી હોય તો તમને જોઈને જ ખબર પડી જાય કે ગણ બી માં, જો તમારી પાસે ચોપડી હોય તો તમને જોઈને જ ખબર પડી જાય કે ગણ બી માં 15 અને 25 છે, જે ગણ એમાં નથી. તો આપણે આવું લખી શકીએ કે 10 એ 15 એ માં નથી
પણ 15 એ બી માં છે. 25 એ એ માં નથી, પરંતુ 25 એ બી માં છે, માટે એ અને બી સરખા નથી. હવે આપણે આગળ વધીશું અને ક્વેશ્ચન નંબર 5 જોઈશું. ક્વેશ્ચન 5, નીચે આપેલી જોડીઓ સમાન ગણ દર્શાવે છે કે નહીં, સમાન ગણ દર્શાવે છે કે નહીં તે કારણ સહિત સમજાવો. તો ક્વેશ્ચન 5 નો પહેલો, ગણ a બરાબર 2 3, ગણ b બરાબર x, જ્યાં x એ x² પ્લસ 5x પ્લસ 6 બરાબર 0. તો નવનીત આ જરા સમીકરણ વાંચતો. x² પ્લસ 5x પ્લસ 6 ઇક્વલ ટુ 0. હવે આ જે અંક છે 6, એ 6 ના અવયવ પાડીએ. સર પેજ થોડું રાઈટ સાઈડ કરજો. થેન્ક યુ. આ જે અંક છે 6, એ 6 ના અવયવ પાડીએ તો 2 અને 3 થાય. આ બંને નો સરવાળો 5 થશે. એટલે 6 ના અવયવો 2 અને 3 નો સરવાળો 5 થશે. એટલે ભાગ આવી રીતે પડશે, x² પ્લસ 2x પ્લસ 3x પ્લસ 6 બરાબર 0. 5x ની જગ્યાએ આપણે લખ્યું 2x પ્લસ 3x. 5x ની જગ્યાએ આપણે લખ્યું 2x પ્લસ 3x. બરાબર ક્લિયર દેખાય છે? હા સર. આ બંનેમાંથી x કોમન, x ગુણ્યા x પ્લસ 2. આ બંનેમાંથી 3 કોમન, તો 3 ઇન્ટુ x પ્લસ 2. હવે તમે જોઈ શકો છો x પ્લસ 2 અને x પ્લસ 2 એ બંનેમાં કોમન અવયવ છે. x પ્લસ 2 x પ્લસ 2 x પ્લસ 2 કોમન. તો અહીંયા આગળ x રહેશે ને અહીંયા આગળ 3 રહેશે. x પ્લસ 3 બરાબર 0. x પ્લસ 2 બરાબર 0 અથવા x પ્લસ 3 બરાબર 0. આ વચ્ચે ગુણાકાર હોય x પ્લસ 2 ગુણ્યા x પ્લસ 3 બરાબર 0, x પ્લસ 2 ગુણ્યા x પ્લસ 3 બરાબર 0, તો x પ્લસ 2 0 અથવા x પ્લસ 3 છે. કોમન સેન્સ, પૂરી કોમન સેન્સ ની વાતો છે કે 5 ગુણ્યા 0 હોય તો બી 0 આવે, 0 ગુણ્યા 7 હોય તો બી 0 આવે. એટલે બે માંથી એક 0 હોય, કાં તો આ 0 હોય અથવા આ 0 હોય તો વાંધો ના, બંને 0 હોય તો બી કોઈ ચિંતા નથી. આ 0 હોય ને આ 0, બે 0 હોય તો બી આપણે કોઈ ચિંતા નથી. તો હવે x ઇક્વલ ટુ -2, x ઇક્વલ ટુ -3. તો ગણ b માં પણ બે જ સભ્યો છે. ગણ b માં પણ બે જ સભ્યો છે. એ બંને સભ્યો છે -2 અને -3. અનફોર્ચ્યુનેટલી a ના સભ્યો અલગ છે. અહીંયા છે 2 3, જ્યારે અહીંયા છે -2 -3. અહીંયા છે 2 3, જ્યારે અહીંયા છે -2 -3. તો 2 a માં છે પણ b માં નથી. એ રીતના 3 છે એ a માં છે પણ એ 3 b માં નથી. એટલે a નોટ ઇક્વલ ટુ b. આગળ વધીએ. યસ સર. ચલો નવનીત, આ દાખલો તારે ખૂબ સહેલો છે, તારે આખું બોલવાનો છે. ગણ એમાં x એ ફોલો શબ્દના મૂળાક્ષર છે. x એ ફોલો શબ્દના મૂળાક્ષર છે. તો આ ચલો નવનીત બોલો, આમાં કયા કયા મૂળાક્ષર? એક આપણે ગણવાનું ચાલુ કરીએ. f o l હવે l રિપીટ થયો એટલે નહીં લેવાનું. યસ. પછી રિપીટ થયો. o પણ રિપીટ થયો એટલે નહીં લેવાનું. પછી w. તો આમાં 4 મૂળાક્ષરો છે. હવે ગણ b જે છે
ગણ બી એમાં વોલ્ફ શબ્દ છે. વોલ્ફ શબ્દના મૂળાક્ષર તો WOL અને F. તમે જોઈ શકો છો કે જે 4 અક્ષર અહીંયા છે એ જ 4 અક્ષર અહીંયા છે. જે 4 અક્ષર અહીંયા છે એ જ 4 અક્ષર અહીંયા છે. એટલે કે X જો A માં છે તો અને તો જ B માં પણ છે. માટે A બરાબર B થઈ ગયું. તો ગણ A માં જે 4 અક્ષરો હતા FOLW સેમ અક્ષરો ગણ B માં પણ છે. એના 4 અક્ષરો ક્રમ આગળ પાછળ થઈ જાય એની ચિંતા નહીં, પણ સેમ અક્ષરો છે એટલે ગણ બંને ગણ સમાન છે. આગળ વધીશું આપણે. હવે એક છેલ્લો ક્વેશ્ચન બાકી છે એ આપણે પૂરો કરીને આજનો જે લેક્ચર છે એ આપણે અંત કરીશું. ક્વેશ્ચન નંબર 6. આ 11th માં જે નવા વિદ્યાર્થીઓ આવી રહ્યા છે આપણી પાસે એને તું શું સલાહ આપીશ નવનીત? પછી તું આપી દે સલાહ, પછી હું મને થોડું ઘણું લાગે એડ કરી દઉં. એટલે સર 11th માટે આપણે ત્યાં જે લોકો જોડાઈ રહ્યા છે મેથ્સમાં આપણે ત્યાં એને તું સલાહ શું આપીશ મેથ્સમાં? અત્યારના સમય મુજબ તો એ જ સલાહ છે કે જેટલું સર ક્લાસ વર્ક ચાલે ને હા સાથે સાથે તૈયાર જ કરતા જાય તો શું, એટલે ક્લાસ વર્ક વ્યવસ્થિત તૈયાર કરે પછી અને એની જોડે જે આપણે ગૂગલ ક્લાસરૂમમાં વર્કશીટ આપણે આપીશું. હા આપણે જે એક્સ્ટ્રા સમથિંગ વર્કશીટ આપીશું અથવા પેપર જે પણ આપણે કહીએ કે પેપર, હા એ કરતા જાય. બસ આ 3 વસ્તુ સર સાથે કમ્પ્લીટ થશે ને તો એ લોકો બીજા સબ્જેક્ટનો લોડ બી ઓછો થશે અને છેલ્લે પણ એ લોકોને લોડ નહીં પડે. બરાબર. ક્લાસ વર્ક, એક્સ્ટ્રા સમ્સ અને પેપર એ એને વ્યવસ્થિત કરવાનું છે. બરાબર ને? યસ. અને બીજું આખું વર્ષ બીજી કઈ વસ્તુ ધ્યાન રાખવાની જરૂર લાગે છે થ્રુ આઉટ ધ યર 11માં ઇન જનરલ? એટલે મને પૂછો સર તમે? હા હા સર જનરલી કેવું હોય છે કે આપણે 10મું ધોરણ બોર્ડ પતાવીને આવીએ 11th માં આવીએ એટલે આપણને એવું હોય કે સર 12th બોર્ડ છે 11th તો બોર્ડ નથી એમ કરીને આપણે થોડુંક લિબરલ લઈએ આને. આપણને એવું હોય કે 12th જ બોર્ડ છે. હા તો 11th આપણે એવું કરીએ. હા પણ હકીકત હા બરાબર. જેટલું 11th સ્ટ્રોંગ હશે ને સર એટલું જ 12th વધારે સ્ટ્રોંગ થશે. હા એટલે આપણે ગઈકાલે એક વાક્ય હું બોલ્યો હતો કે પાયો પાક્કો હશે તો ઇમારત ચણી શકીશું. હા એટલે તમારે 11 છે એ તમારો પાયો છે, એ તમારો બેઝ છે. એટલે તમે 11th માં કોઈ પણ સબ્જેક્ટ હશે મેથ્સ, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, તમારે 11th થી તમારો સ્ટ્રોંગ બેઝ છે. તમારે ગમે તે સંજોગોમાં પાયો તો પાકો કરવો જ પડે તો તમારી ઇમારત મજબૂત ચણાશે. એટલે 12th બોર્ડ છે પછીની વાત છે, એક વર્ષ પછીની વાત છે. પણ 11th પણ બોર્ડ જેટલું જ મહત્વનું છે એ તમારે કાયમ માટે યાદ રાખવું પડશે તો જ તમારે લોકોને 12th માં સારા માર્ક્સ આવશે. બરાબર ને? યસ સર. ઓકે આગળ વધીએ આપણે. જેમ જેમ મને સૂચનાઓ આપવાનું યાદ આવતું જ હશે ભણાવતા એવું મેં એટલે કહેતો રહીશ, તમે એને ફોલો કરજો. મારી જોડે જે નવનીત છે એ નવનીતને પણ મેથ્સમાં 4 સેમિસ્ટરમાં 97-98 માર્ક્સની એવરેજ છે. મને પણ 10th માં 100 માર્ક્સ હતા. 12th માં અમારી વખતે 150 માર્ક્સનું મેથ્સ હતું, 150 માંથી 145 માર્ક હતા. અને આટલા વર્ષોનો અનુભવ છે એટલે જે પ્રમાણે અહીંયાથી અમે ગાઈડન્સ આપીએ એને તમે લોકો બ્લાઇન્ડ ફોલો કરજો તો તમારે 11-12 માં સ્કોર સારો થશે. મૂળ આળસ દૂર કરીને સંપૂર્ણપણે મહેનત કરવાની છે એવી માનસિક તૈયારી તમારે રાખવી પડશે. પ્રવાસ સરળ છે જો મહેનત કરવામાં આવે તો. ક્વેશ્ચન નંબર 6. નીચે આપેલા ગણમાંથી સમાન ગણ પસંદ કરો. નીચે આપેલા ગણમાંથી સમાન ગણ પસંદ કરો. તો ગણ A માં 2, 4, 8, 12. ગણ B માં 1, 2, 3, 4. ગણ C માં
4 8 12 14 ગણ ડી માં 3 1 4 2 ગણ ઈ માં -1 1 ગણ એફ માં 0 a ગણ જી માં 1 -1 અને ગણ એચ માં 0 1. તો આપણે જોઈ શકીએ કે 2 4 8 12 આ 12 છે એ 2 4 8 12 હવે ગણ એ અને ગણ સી એમાં આ 14 અલગ પડી જાય છે, ઉપરાંત 2 પણ અલગ પડી જાય એટલે એ અને સી તો સરખા છે નહીં, પણ આ બી દેખાય છે, બી માં જે 4 સભ્યો છે 1 2 3 4 એ સેમ સભ્યો ડી માં છે, એટલે એ તો ક્લિયર થઈ ગયું કે બી બરાબર ડી, એટલે આ જોડ મળી ગઈ, બી અને ડી સરખા છે. પછી આપણે અહીંયા જોઈએ -1 અને 1 એ સેમ અહીંયા 1 અને -1 છે, સભ્યનો ક્રમ આડાવડો હોય એનો વાંધો નથી. ધારો કે તમને એમ પૂછવામાં આવે કે સૂર્યવંશી પિક્ચરમાં કયા કયા કલાકારો આવશે, તો અક્ષય કુમાર, રણવીર સિંહ અને અજય દેવગણ. પછી હું એમ કહું કે ના અજય દેવગણ, રણવીર સિંહ અને અક્ષય કુમાર, મેં ખાલી ક્રમ બદલ્યો પણ કલાકાર તો એના જ છે, એટલે કહેવાનો મતલબ એમ છે કે તમે ક્રમ બદલવાનો વાંધો નથી પણ કલાકારો એના રહેવા જોઈએ. તો અહીંયા આગળ ઈ છે એમાં 2 સભ્યો -1 1 અને જી માં પણ 2 સભ્યો 1 -1, ઈ અને જી સરખા, બાકીના ગણ અલગ અલગ. એમાં જે સભ્યો છે એમાંથી કોઈમાં પણ નથી, આ સી માં જે સભ્યો છે એ આમાંથી કોઈમાં પણ નથી, એફ ના સભ્યો 0 એ છે એ આમાંથી કોઈમાં પણ છે નહીં, અને એચ ના સભ્યો 0 1 એ પણ આમાંથી કોઈનામાં નથી. તો સરખા ગણ લેવાના હતા, તો બી = ડી, ઈ = જી. તો આપણે આજે આપણે 1.2 વ્યવસ્થિત પૂર્ણ કર્યું. એમાં આપણે જોયું ખાલી ગણ જેમાં એક પણ સભ્ય ના હોય, પછી આપણે જોયું સમાન ગણ જેમાં બધા જ સભ્યો સમાન ગણો, જેમાં બધા જ સભ્યોની સંખ્યા અને સભ્ય પણ સરખા હોય. પછી આપણે જોયું શાંત ગણ જેમાં સભ્યોની સંખ્યા નિશ્ચિત હોય જે આપણે ગણી શકીએ, અને અશાંત ગણ. આ 4 વિશે આપણે જોયું. તો આપણે આજનો જે પ્રવાસ છે એ અહીં પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જે નવું સ્વાધ્યાય છે 1.3 એ આપણે એટલીસ્ટ પૂર્ણ કરીશું. 1.3 પૂર્ણ કરીશું, ધીરે ધીરે આપણે આગળ વધતા રહીશું. જેવું ચેપ્ટર પૂર્ણ થશે એટલે તમને ચોપડીની બહારના એક્સ્ટ્રા દાખલા પણ તમને ગણવા માટે આપવામાં આવશે, અને એ તમારે હોમવર્કમાં કરવાના રહેશે. ઉપરાંત તમને એનું સોલ્યુશન પણ અહીંયાથી જ પૂરું પાડવામાં આવશે. આગળ વધીશું નેક્સ્ટ ટાઈમ માટે. અત્યારે આપણે અહીંયા પ્રવાસ પૂર્ણ કરીએ. સ્ટોપ રેકોર્ડિંગ. થેન્ક યુ.